હે મારા હાથમાં છે પોતું, હું તો હોનું હવે ગોતું. જો કાંઈ બીજું જડે તો મારે નથી જોતું. મારા હાથમાં છે પોતું, હું તો હોનું હવે ગોતું. હે મમરા ભાઈ આવે છે, હમણાં ગોટે સડાવું. કેમ બકુલભાઈ અહીંયા પોતું કરો? અહીંયા ક્યાં લાદી છે? એ લાદી સાફ કરવાનું પોતું નથી, હોનું ગોતવાનું મશીન છે. હવે હોનું ગોતવાનું મશીન ક્યાં છે? લાદી સાફ કરવાનું પોતું છે. હોનું ગોતવાનું મશીન તમે જોયેલું? હા, ટીવી માં જોયેલું. કેવું આવે? હવે આવું જ તે, પણ આ હોનું ગોતવાનું મશીન નથી, આ લાદી સાફ કરવાનું પોતું છે. ઉભા રહ્યો, એમ તમને વિશ્વાસ નહીં આવે. એક બાજુ રહ્યો તો અહીંયા જોવો તો ગમે એ હોનાની વસ્તુ છે. ઉભા રહ્યો. હે હોનાની વીટી છે. હું જો હવે તો હાસુ લાગ્યું ને. બકુલભાઈ હાસુ કયો, હોનું ગોતવાનું મશીન ક્યાંથી લાવ્યા? એ પોતાની બનાવટ છે. હા તો કહું તો શું, પોતું છે. અરે એમ પોતાની બનાવટ નથી કેતો હું. મેં હોનું ગોતવાનું મશીન બનાવ્યું, એમ પોતાની બનાવટ છે એમ કહું. બકુલભાઈ હાસુ કયો, મને ગોટે સડાવો માં. હાસુ લાગી ગયું ને? હા હો, મને તો હાસુ જ લાગ્યું. એ લાદી સાફ કરવાનું પોતું છે. તો પણ ટૂંક ટૂંક એમ અવાજ કેમ આવતો તો? એ મોબાઈલમાં મેં સેટિંગ કરેલું છે. મોબાઈલ ચાલુ કરો ને એટલે ટૂંક ટૂંક અવાજ આવવા માંડે. તો પણ અહીંથી હોનાની વીટી કેમ નીકળી? એ વીટી મેં જ દાટેલી હતી. હે આવી ગોઠવણ હું કામ કરી? એ કાલ સમસમ શેઠે કૂતરું ગોતવાના ભોળા દાદાને ને એના માણસને 51,000 રૂપિયા આપ્યા ને, ત્યારનું હાવ ગમતું બંધ થઈ ગયું તું. હા ઈ હાસુ, મને ગમતું બંધ થઈ ગયું. આખી રાત ઊંઘ નો આવી, વિચાર કર્યો. મેં કીધું ભોળા દાદા ને એની પાસેથી 51,000 આપણી પાસે કઈ રીતે આવી જાય. પછી હવારમાં લાદીમાં પોતું કરતો હતો ને ત્યારે વિચાર આવ્યો. મેં કીધું હોનું ગોતવાનું મશીન બનાવી અને ભોળા દાદા ને એને પધરાવી. પણ એમ તો એને કેમ વિશ્વાસ આવશે હોનું ગોતવાનું મશીન છે એમ? એ જવો તમે, હું ખોટા ઘરેણા લાવ્યો જ છું. પેલા ઘરેણા દાટી આવી અને પછી ભોળા દાદા ને એને લઈને ગોતવા જ આવી. હા ઈ હાસુ, તો પૈસા આપણી પાસે આવી જાય. હાલો તો કરવી તૈયારી. હાલો. હારું છું બકુડાને કે મમરાભાઈ ને કૂતરો ન જડ્યો, નકર 51,000 ઈ લઈ જાત. મારા માણાને ખાલી 10,000 રૂપિયા આપી દેવા છે, બીજા બધા પૈસા મારે રાખવા છે. હે ઈ મારો માણા આવ્યો. લ્યો ભલા દાદા પુલાવ ખાવ. હે તે પુલાવ એમ બનાવ્યો? હું એ મેં પુલાવમાં બટેટા, ફુલાવર, કોબી, ડુંગળી, ટમેટા અને મરસા નાખ્યા. પુલાવ તો હારો જ બને ને. હે ઓય બાપા, પણ એટલું બધું બકાલું પુલાવમાં હું કામ નાખ્યું? અઠવાડિયું શાક બનાવવા થાત. પણ હવે શાક રોટલા ભૂલી જવાના. હવે તો રોજ હારું હારું જ ખાવાનું. આજ પુલાવ બનાવ્યો, કાલ પાવ ભાજી બનાવવાની, પછી પમદી પનીર બનાવવાનું, એના પછીના દિવસે પીઝા બનાવવાના, પછી એના પછીના દિવસે પૂરી શાક બનાવવાનું. રોજ હારું હારું જ ખાવાનું. હે ના રે ના, રોજ હારું હારું ખાવું ને પછી શાક રોટલા નહીં ભાવે. હવે શાક રોટલા નો ભાવે એવું થોડું બને. હારું હારું 4-5 દિવસ હારું લાગે, પછી તો શાક રોટલા ખાવાનું મન થાય જ તે. આ ઈ હસુ તો પછી ઓ બાપા ઓય બાપા, જો તો ખરો હમણાં પુલાવ ઢોળાઈ જાત. પણ મને એમ કે પુલાવ ખાવી છે તો પગ ઉપર પગ સડાવીને ખાવી ને, એન્ટ્રી પડે ને. પણ લે અહીંયા ક્યાં આપણી બે સિવાય કોઈ છે તે તારી એન્ટ્રી પાડવી? એ હારું. ભલા દાદા એક વાત મને નથી સમજાતી. હું તમારામાં અને સમસમ શેઠમાં કેટલો ફેર? કેમ? તો સમસમ શેઠને કૂતરા ઉપર કેટલું માન. કૂતરો ગોતવાના આપણને 51,000 રૂપિયા ઇનામ આપ્યું, અને હું 2 વખત ખોવાઈ ગયો તોય તમે કોઈને 1 રૂપિયો નહોતો આપ્યો. પણ ઈ સમસમ શેઠ છે એટલે. તે તમે મને કીધા કરો હું શેઠ છું, હું શેઠ છું. હવે ઈ વાત જવા દે ને. પુલાવ બનાવ્યો તો પુલાવ ખાને. એ હારું. એમ કેહા કાકા આવે. એ કે હા હાલ નો ખાવું હોય તો. ઓ બાપા બોલતા આવડે? હાલ ખાવા એમ કેવાય. ના રે ના, હું એમ કહું અને તું ખાવા બેસી ગયો હોય તો. મારે નથી ખાવું, તું ભૂખ છો. એ હું કેમ નો કેતો? તમારે તે ભલા દાદા ધોલું ખાવાની ટેવ પડી ગઈ. કેમ? તો કેહા કાકા હાલ્યા જતા થા, એને હું કામ બોલાવ્યા? એને ખબર પડે ને
આપણે પુલાવ ખાવી એટલે. આ ઈ હાસુ ભોળા દાદા પુલાવ ખાઈને પછી ક્યાંક હોટલમાં જમવા જાવી. હે હજી તારે હોટલમાં જમવા જવું? હા આપણે ક્યાં હવે પૈસાની તાણ છે, હોટલમાં જમવા જાવી ને. ઓય બાપા એટલે હું પૈસાનું નથી કહેતો, એટલો પુલાવ ખાઈ જાય તોય તું પૂછો રહીશ. એ હારું. હાલો અહીંયા ખાડો ખોદો. એ હારું અહીંયા બધા ઘરેણા દાટી દેવી. બધા ઘરેણા એક હારે નથી દાટી દેવાના, અલગ અલગ જગ્યાએ એક એક વસ્તુ દાટવાની છે, નકર એને વિશ્વાસ નહીં આવે. એ હારું તો અહીંયા દોરો દાટી દેવી. પહેલા દોરો નથી દાટવાનો, પહેલા નાની વસ્તુ દાટવાની. પહેલા છે ને વીંટી અહીંયા દાટી દેવી. એ હારું. લ્યો, પછી બીજી જગ્યાએ બટન દાટી દેવી અને છેલ્લે દોરો દાટવો છે. હા હા તો પોતું લઈ લેશે. પોતું એમ નહીં બોલતા, હોનું ગોતવાનું મશીન છે એમ બોલજો, એ હારું. નકર પૈસા દીધા વગર વ્યાજ જશે. હાલો બીજી જગ્યાએ બીજી વસ્તુ દાટવી. હાલો હવે અહીંયા ખાડો ખોદો. એ હારું. અહીંયા બટન દાટવાનું છે લાવો બટન દાટી દઉં. અને બટન બહુ ઊંડું નહીં દાટતા. પણ ભલે ને બટન ઊંડું દટાઈ જાય, મોબાઈલ તો તમારા હાથમાં છે, તમારે ટૂક ટૂક બોલાવવાનું. પણ બટન ગોતવામાં વાર લાગશે ને તો ભોળા દાદાની વ્યાજ હશે. હા ઈ હાસુ તો બટન ઉપર મૂકું. હા બસ. હાલો હવે લ્યો, હવે અહીંયા ખાડો ખોદો, છેલ્લો પડાવ. એ હારું. અહીંયા દોરો ભાળશે ને એટલે 51,000 રૂપિયા આપણે ગણિત લેવાના. હા હા લાવો દોરો. હે આમ કે હા કાકા આવે. એ લા અહીંયા હું કામ ખાડો ખોદો? યા સફરજન વાવી. પણ અહીંયા ક્યાં તમારી જગ્યા છે કે સફરજન વાવો? ભલે ને અમારી જગ્યા ન હોય, અહીંયા સફરજન હોય અને તમે સફરજન ખાઓ એટલે અમને આશીર્વાદ આપો ને. હા ઈ હાસુ. તો અમે કાંઈ એકલું અમારું જ નથી વિચારતા, તમારું ને ભોળા દાદાનું ને બધાનું વિચારવી. એ હારું. હાશ હારું છું, ખબર તો ન પડી. એમ થોડી ખબર પડે કે હા કાકાને. ભોળા દાદા પૈસાનો ભાગ પાડી લેવી. એ હારું 10,000 તું રાખ અને બીજા પૈસા હું રાખું. ના રે ના, મારે 10,000 નથી જોતા હો. હરખો ભાગ પાડો, 25,000 તમારા ને 25,000 મારા. એ ભાગ નથી પાડવો, બધા પૈસા હું રાખું. તો એક દિવસ તમારે પૈસા રાખવાના અને એક દિવસ મારે પૈસા રાખવાના. એ વાંધો નહીં. બકુડો ને મમરાભાઈ આવે છે, આ ગોતતા ગોતતા આવે છે. હે હું ગોતતા છે? એ લે હું ગોતો. એ હોનું ગોતવી. હવે એમ થોડું હોનું જડે. જો અમે હોનું ગોતવાનું મશીન લાવ્યા. જમીનમાં જે જગ્યાએ હોનું હોય ને ત્યાં મશીન ટૂંક 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 એમ બોલવા માંડે એટલે અમે હોનું લઈ લેવી. હવે એમ થોડું હોનું જડે. તમને હાસુ નહીં લાગે? જવો હોનાની એક વીટી તો જડી. હે તો અમારી વાડીમાં હોનું ન ગોતતા હો. અમારી વાડીમાં હોનું હોય એ તો હોનું અમારું કહેવાય. પણ તમારી પાસે ક્યાં હોનું ગોતવાનું મશીન છે તે તમને હોનું જડે? હા ઈ હાસુ. બકુલભાઈ વાતું નથી કરવી, હાલો આપણે હોનું ગોતવા વયા જાવી. હા હા, હવે છેતરવાના ધંધા એમ બંધ કરી દીધા, હોનું ગોતવાનું ચાલુ કર્યું. તમે જો પૈસા બનાવવા છે. હે દાદા હાસુ ઈવડાઈની પાસે હોનું ગોતવાનું મશીન હશે તો ઈવડાઈ પૈસાદાર બની જાહે હો. એ હાસુ તો હું તો હું કહું, હાલો તો ઈ બાજુ જાવી, આપણને ખબર તો પડે હાસુ હોનું ગોતવાનું મશીન છે કે ઈવડાઈ ખોટું બોલે. હાલ તો. બકુલભાઈ હે અહીંયા કેમ ટૂંક 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 એમ બોલે છે? મમરાભાઈ જોવો તો શું છે? એ હારું. એ બકુલભાઈ બીજી હોનાની વીટી જડી. હે એવડાય ને તો હોનાની વીટી જડી. હાસુ હું હોનું ગોતવાનું મશીન જ લાગે. લ્યો, 2 હોનાની વીટી થઈ ગઈ. હા હોનાનો શું ભાવ છે? હોનાનો તો બહુ ભાવ છે. તો પછી આમ હોનું જડવા માંડશે તો પૈસા આવતા શું વાર લાગશે? આ ઈ હાસુ. હાલ હજી હોનું જડી જા, હોનું જડી જા. મમરાભાઈ અહીંયા કાંક છે, જોવો તો. એ હારું. હે બકુલભાઈ હોનાનું બટન છે. હે હોનાનું બટન? હા. હે ભલા દાદા ઈવડાને હોનાનું બટન કેમ જડ્યું છે?
એ પેલાના ઘડિયા બંડીમાં હોનાના બટન રાખતા. હે તો પેલા કોકનું બટન પડી ગયું હશે ને. તો હું તો તેને જડ્યું હોય ને. આ એ હાસુ. હે અમારા ભાઈ અહીંયા જોવો તો કાક છે. એ હારું હોનાનો દોરો છે. હાલો હવે વયા જાવી. હારું હાલો ઉભા રે. હે તમે ક્યારે આવ્યા? એ ક્યાં હારું ના આવ્યા? તો અમને હોનું જડ્યું ઈ તમને ખબર નથી ને. હા બધી ખબર છે. પેલા તમને હોનાની વીંટી જડી, પછી હોનાનું બટન જડ્યું અને પછી હોનાનો દોરો જડ્યો. તો કોઈને કહેતા નહીં. બકુલભાઈ હોનું ગોતવાનું મશીન વેચવું છે. ના રે ના, અમારે કાઈ હોનું ગોતવાનું મશીન નથી વેચવું. 25,000 રૂપિયા આપી દઉં. હવે 50,000 નું તો એમે હોનું ગોતવાનું મશીન લાવ્યા, એમ 25,000 માં થોડા આપી દેવી. ભલા દાદા એક કામ કરો, મારા ભાગના 25,000 મને આપો અને 25,000 ઉપાડ આપો. મારે હોનું ગોતવાનું મશીન લેવું છે. હે ઓય બાપા, ના રે ના, તો હોનું ગોતવાનું મશીન હું ન લઈ લઉં. તો હોનું ગોતવાના મશીનમાં આપણો બેનો ભાગ. એ હારું અલ્યો 50,000 લાવો, હોનું ગોતવાનું મશીન અમને આપી દો. એ હારું આપી દો. આપણને તો હોનું જડી જ ગયું. હાલો હે ભલા દાદા આવી રીતે હોનું જડવા મળશે ને તો 50,000 ઊભા કરવામાં કાંઈ વાર નહીં લાગે. આ ઈ હાસુ હો. તો હાલો હોનું ગોતવી. હા લ્યો પૈસા આવી ગયા. હા હા. ભોળા દાદા ને એને હાસુત લાગી ગયું. પણ પેલા આપણે ખોટું હોનું ડાટ્યું ને એમાં એને હાસુ લાગ્યું. તો ખોટું ઈ ખોટું, હવે જાજી વાર ખોટી ન થવાય. અહીંથી વહી જવાય, નકર ખબર પડી જાય ભોળા દાદા ને એને. પણ ક્યાં જાવું? ક્યાંક થોડાક દિવસ ફરવા વયા જાવી. ક્યાં એલા ફરવા જાવ? ફરવા જાવી પાક્કું છે, પણ ક્યાં જાવી નક્કી નથી. ઠીક. હાલો કે હા કાકા ભોળા દાદા ને કે ઈ પેલા ગુમ થઈ જાય. એ હારું હાલો. હેલા મશીન કેમ ટુક ટુક નહીં બોલતું હોય? પણ ઈ તો હોનું હોય તો મશીન ટુક ટુક બોલે ને. પણ એલા ભકુડન મમરાભાઈ તો થોડું ખાલ્યા તા કેટલું હોનું જડ્યું તું. પણ આપણને તે હોનું જડવાનું ચાલુ થશે ને એટલે ફટાફટ કેટલું બધું હોનું જડશે. આ ઈ હાસુ. એલા શું કરો? એ હોનું ગોતવી. હવે દવા સાટેન પાછો કે હોનું ગોતવી. ઓય બાપા જો તો આ દવા છાંટવાનો પંપ છે, હોનું ગોતવાનું મશીન છે. ક્યાંથી લાવ્યા? એ બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી 50,000 માં હોનું ગોતવાનું મશીન લીધું. હવે એની પાસે હું હોનું ગોતવાનું મશીન હોય ઈવડે તમને છેતરી ગયા. હવે કાંઈ છેતરી નથી ગયા. ઈવડા એને હોનું ગોત્યું ને પછી તમે હોનું ગોતવાનું મશીન લીધું. ઈવડે ક્યાં હોનું ગોતતા હતા? હાલો તમને જગ્યા દેખાડું. હાલો. જોવો એટલામાંથી બકુલભાઈ ને મમરાભાઈ ને હોનાનો દોરો ને હોનાનું બટન ને હોનાની વીંટી ને એવું જડ્યું હતું. હવે હમણાં હું નીકળ્યો ને ત્યારે ઈ ખાડો ખોદતા હતા અને મને કહેતા હતા સફરજન વાવી. હે ભોળા દાદા તમને કાંઈ સમજાણું? ના ના. એ આપણને છેતરવા હતું બકુલભાઈ અને મમરાભાઈએ પેલા ઘરેણા દાટી દીધા છે. તો આપણને છેતરી જાવું. હાલ એને ગોતવા પડશે. પણ ઈ તો ફરવા વયા ગયા. તો હવે